હાલો મિત્રો, તો અમે દ્વારકા નીકળી ગયા છે સવારના 4 વાગ્યાના। અત્યારે અમે પૂગ્યા છે કંઈક હોટલ આવી, નામ તો નથી ખબર મને હોટલનું, પણ ત્યાં બધા ચા પાણી પીવા ઊભી રાખી ગાડી। તો મેં કીધું હાલો થોડી ક્લિપ ઉતારી લઉં, આગળ જોતા રહેજો। અમે દ્વારકાનો પણ વિડીયો આખો મૂકશું। અમે આટલા જણા ગયા હતા જો, પણ બહુ મજા આવી ગઈ। તમને કેવો વિડીયો લાગ્યો હોય એ મને કહેજો। જો અમે પૂગી ગયા હે દ્વારકા, જો મંદિર દેખાય, હમણાં અમે જસ્ટ પાસે પૂગી જ જશું। ત્યારે આખો દ્વારકા અમે પૂગી ગયા છીએ। હમણાં દર્શન પણ કરાવું તમને, પણ અંદર હે ને મોબાઈલ લઈ જવાની મનાઈ છે, તો કઈ રીતના દર્શન કરાવું તમને? હું બરાબરથી ને દર્શન કરાવી શકી। श्री कृष्ण करुणागार को शतकोटि विनय प्रणाम है। भगवन के श्री चरणों में सारे तीर्थ चारों धाम है। श्री कृष्ण करुणागार को शतकोटि विनय प्रणाम है। कारी राधा गोरी गोरी, वृंदावन में धूम मचावे बरसानेरी छोरी। रजधाम राधा जी की राजधानी लागे, राजधानी लागे। माने खारो खारो यमुना जीरो पानी लागे, माने खारो खारो यमुना जीरो पानी। અહીંયા જો દુકાનું છે, પણ ભાવ તો કોઈનો પૂછા જેવો નથી, બહુ મોંઘું છે બધી વસ્તુ। અમે તો જો કે કાંઈ લીધું જ નહોતું, ખાલી મેં તો એમને વિડીયો ઉતાર્યો। બધું કેવું મસ્ત મસ્ત, આપણે લેવાનું પણ મન થઈ જાય, એમ થાય કે આપણે લઈ લઈએ, પણ બાબા ભાવ બહુ જ હોય। જો આખી દુકાનું તમને બતાવું, જોઈ લો। ત્યાંથી મેં વિડીયો થોડો ઉતારી લીધો, અને અંદર લઈ જવાની તો મનાઈ હતી, ફોન પાકીટ કે કોઈ વસ્તુ અંદર લઈ જવા દેતા નહોતા, એટલે પછી ફોન મેં થોડોક કીધું હાલો વિડીયો ઉતારી લો, પછી ફોન અંદર મૂકી આવીએ આપણે, અને પછી આપણે દર્શન કરી આવીએ। અમને તો પછી અહીંયા ફોટા પાડવાની પણ એવી મજા આવી ને કે ન પૂછો વાત। કેમ ફૂલ કેવું મસ્ત છે।
અમે તો ફોટા પાડીને ધરાણા અહીંયા. તમે પણ આવો ત્યારે ફોટા પાડજો અહીંયા. श्री कृष्ण करुणागार को शतकोटि विनय प्रणाम है भगवन के श्री चरणों में सारे तीर्थ चारों धाम है श्री कृष्ण करुणागार ઈશ્વર અમે પણ પૂગી ગયા. શંકર બાપાના દર્શન પણ કરી લીધા. હમણાં હવે અમે દર્શન કરવા અંદર પણ જાશું અને તમને પણ દર્શન કરાવશું. કેવડા મોટા શંકર બાપા છે જોવું જોઈએ. થાય કે જોઈએ જ રાખીએ, બધું જોયા જેવું બધું છે, ફર્યા જેવું બધું છે. અમે બધા અહીંયા ફરવા ગયા હતા. આમ તો અમારે મોડું થઈ ગયું હતું, પણ મેં કીધું થોડીક વાર પણ જઈ આવીએ. તો અમે ગયા હતા બધાએ. તો જોજો આખો વિડીયો તમે. આગળ બધું જોયા જેવું જ છે. આગળ બાજુમાં દરિયો છે ને, એટલે બધું ઢાંકીને રાખ્યું હોય. નકર દરિયાની ખાર લાગે ને તો ઝાડવા બધા બળી જાય કે. અને પાછળ જો મારી મમ્મી નહોતા હાલી શકતા. મેં કીધું હલાય કે નહીં, પણ ત્યાં પવનનો બહુ અવાજ હતો ને, એટલે મેં આનો અવાજ મ્યુટ કરી દીધો. એટલે કીધું જોઈ લ્યો. આ બધું છે ને ઢાંકેલું જ છે. ઢાંકવાનું કારણ એવું છે કે બાજુમાં દરિયો છે એટલે ખાર લાગે, એના હિસાબે છે ને બધું કટાઈ જાય અને ઝાડવામાં ખાર બેસી જાય તો ઝાડવાના પાન ને બધું સુકાઈ જાય. એવા હાટું ઢાંકી રાખ્યું બધું. હજી તો અહીંયા કામ ચાલુ છે બધું. પવન બહુ મસ્ત જોરદાર છે અહીંયા જોયા જેવું, ને વ્યૂ પણ મસ્ત આવે અહીંયા ફોટા પાડવાનું. નાનકડું સ્વિમિંગ પુલ પણ છે. મારી મમ્મી જો બિસાડા હાલી નહોતા શકતા, ધીરે ધીરે આવતા હતા. મેં કીધું ધીરે ધીરે આવો. મને કે મારે તો નહોતા. અમે તો બધા આગળ જોવા ગયા હતા. બહુ મોટું છે અંદર ફરવા લાયક છે બધું. હજી જો આ બધા ધૂળના ઢગલાને પડ્યા ને, ત્યાં ઝાડવા એવું બધું હોય છે. ઘણું બધું કરવાનું હોય છે હજી. હવે તો કામ ચાલુ છે. આગળ હજી તમને હું બતાવી બધે પોસ્ટર ને આમ તેને એવું બધું ઘણું બધું છે આમાં જોયા જેવું. હર્ષદ માતાજીના મંદિર પાસે. હર્ષદ માતાજીની આરતી થતી હતી ને અમે દર્શન કરી અને હવે નીકળવાના હતા સીધા ઘરે.
કેવો લાગ્યો બ્લોગ જોઈને જરા કોમેન્ટમાં કહેજો અમને કે સારો લાગ્યો, અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય મા મોગલ, જય મા હરસિદ્ધિમાં, જય માતાજી.